સર, હવે પહેલાં તો તમારા રેકમેન્ડેશન્સ જાણી લઈએ. સ્ટ્રેટેજી શું રાખવી, કેમ કે આવું અનડિસાઇઝિવ માર્કેટ છે, આવી સ્થિતિમાં કયા સ્ટોક સેક્ટર્સ પર ફોકસ તમારું? સ્ટોક સ્પેસિફિક ધ્યાન રાખવું જોઈએ. નિપોન ઇન્ડિયામાં ફોકસ કરો. નેમ ઇન્ડિયા, નિપોન લાઈફ એસેટ મેનેજમેન્ટ કંપની લગાતાર જોઈએ તો નેગેટિવ ન્યૂઝ ફ્લોના હિસાબે આ આખું સેક્ટર કંપનીઓ એક નીચેની સાઈડના ડિરેક્શનમાંથી અહીંયા મને એવું લાગી રહ્યું છે કંઈક ને કંઈક બોટમ બની ચૂકી છે. 540 આસપાસ શેર ચાલી રહ્યો છે. ખરીદારી કરવી જોઈએ, સ્ટોપ લોસ રાખવું જોઈએ. નીચે 531 ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 560 સુધીના બની શકે છે. સેકન્ડ રેકમેન્ડેશન વોલ્ટાસ રહેશે. ઘણા ટાઈમ આપણે રેકમેન્ડ પણ કર્યો છે, પણ આજે એક સારી લેવલ પર બંધ થઈ રહ્યો છે. તો અહીંયા પણ 1440 થી 42 આસપાસ ખરીદારી કરો. સ્ટોપ લોસ રાખો 1402 આજનો લો, અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 1510 સુધીનો બની શકે છે. તો સેકન્ડ રેકમેન્ડેશન વોલ્ટાસ રહેશે. ત્રીજી રેકમેન્ડેશન રહેશે હિંમત સિંઘ સીડ. અહીંયા એક બેઝિક છે, ઇન્ડિયા ગ્લોબલી ઘણી બધી કન્ટ્રી સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કરી રહ્યું છે. સાથે જે અપેરલ અને જે ટેક્સટાઇલ સેક્ટર છે એ ઘણા ટાઈમથી નીચે હતું. અહીંયા એવું દેખાઈ રહ્યું છે, અહીંયા પણ એક બોટમ બની ચૂકી છે અને એક સારી તેજી માટે સ્ટોક તૈયાર છે. 146 આસપાસ ખરીદારી કરો 140 ના સ્ટોપ લોસથી, અને ઉપરની બાજુ ટાર્ગેટ છે એ 160 આસપાસ બની શકે છે. તો આજના 3 રેકમેન્ડેશન રહેશે જ્યાં ખરીદી કરીને ચાલુ જોઈએ. ઓકે, હિંમત સિંઘા સીડ્સ, વોલ્ટાસ અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાનું છે. આ બધા જ સ્ટોક્સ પર મેજર એક્શન, અને એક કાઉન્ટર છે નામ ઇન્ડિયા, નિપોન લાઈફ ઇન્ડિયા, બધા જ સ્ટોક્સ પર મેજર ફોકસ બનેલું રહેશે.